નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, આજે કોઈ મેરિટને કે એવી કોઈ ચર્ચા વિડીયોમાં હું નથી કરી રહ્યો, પણ વિદ્યાસહાયક ભરતીમાં ધોરણ 1 થી 5માં જે 22 તારીખથી જિલ્લા પસંદગીના રાઉન્ડ જે ચાલુ થઈ રહ્યો છે, તો સૌથી પહેલાં તો જેટલા પણ લોકોને ફાઇનલ મેરિટમાં સમાવેશ પામે છે અને કોલ લેટર જેમના નીકળ્યા છે એ તમામના એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલ વતી તમામને ખૂબ ખૂબ અભિનંદન છે. અને જેટલા પણ લોકોના એક્સેસમાં કોલ લેટર નીકળ્યા છે એમના માટે પણ શુભકામનાઓ છે કે બધા જ મિત્રો લાગી જાય. અને જે લોકોના કોલ લેટર નથી નીકળ્યા એ લોકો માટે પણ એવી આશા વ્યક્ત કરીએ છીએ કે તમામ લોકો લાગી જાય. અને હવે ખાસ મારે જે વાત કરવી છે કે આ 1 થી 5 ધોરણની જે ભરતી છે એના પછી જે 6 થી 8ની પણ ચાલુ થઈ રહ્યું છે, 5 તારીખથી જે રાઉન્ડ ચાલુ થઈ રહ્યા છે. તો અત્યારે જે વિદ્યાસહાયક ભરતી જે રહી એની અંદર એક મુદ્દો વિવાદાસ્પદ રહ્યો છે કે જે એસસી અને ઓબીસી કેટેગરીની જે જગ્યાઓ રહી એ ખૂબ જ ઓછા પ્રમાણમાં જે આપવામાં આવી છે અને એનાથી ઘણા બધા વિદ્યાર્થીઓમાં અસંતોષની લાગણી ફેલાઈ છે. અને એ સ્વાભાવિક પણ છે કે એક મોટા વર્ગને જો આવી રીતનું નુકસાન થતું હોય તો એ અસંતોષનો સૂર તો ઉઠવાનો જ છે. અને એની જે રજૂઆતો એ પણ થઈ રહી છે. પણ મારે આ વિડીયો દ્વારા એક અપીલ કરવી છે તમને લોકોને, અને ઘણા બધા લોકો મને કહેતા પણ હતા, પણ જો કે હું જિલ્લા પસંદગી શરૂ થાય પહેલાં વિડીયો બનાવીને કહેવાનો જ હતો. તો વાત જાણે એમ છે કે જે પણ લોકો 1 થી 5ના ઉમેદવાર છે એમના માટે પહેલાં વાત કરીશ કે ઓપન કેટેગરીની 25 આસપાસ સામાન્ય પ્રવાહમાં જગ્યાઓ આવેલી છે. વિજ્ઞાન પ્રવાહની આપણે વાત નથી કરતા કેમ કે મોટાભાગના 99% ઉમેદવાર એની અંદર લાગી જવાના છે. તો જે સામાન્ય પ્રવાહની જે જગ્યાઓ આવેલી છે ઓપન કેટેગરીની એ લગભગ 2488 એટલે 2500ની આસપાસ છે. અને સામે ઈડબ્લ્યુએસ કેટેગરી છે કે 10% છે, એસટી કેટેગરીની પણ બરાબર જગ્યાઓ છે. તો આપણે કોઈ કેટેગરીનો એવો વિરોધ કે એવું નથી કરતા, પણ ઓબીસી કેટેગરી જે છે એની જગ્યાઓ જે છે એ ખૂબ ઓછી આપવામાં આવી છે. એટલે કે 700 જેવી જગ્યાઓ જે લગભગ 12-13% આસપાસ થાય છે અને સામે 5400 જેટલા ઉમેદવાર છે. અને એવી રીતે એસસી કેટેગરીમાં પણ જે જગ્યાઓ આવી જોઈએ એનાથી ઓછી છે. તો હવે જે જગ્યાઓ આવી તો ગઈ છે એમાં કદાચ કોઈ રોસ્ટર પ્રમાણે આવી છે તો કદાચ કોઈ ફેરફાર ના થાય. પણ મારે તમારા બધાને એટલું કહેવું છે કે જે પણ લોકો ઓપન માટે એલિજિબલ હોય કે જેઓને 90 અથવા 90થી ઉપર માર્ક્સ થતા હોય અને જો પુરુષ ઉમેદવાર 33 વર્ષ સુધીના હોય અને મહિલા ઉમેદવાર 38 વર્ષ સુધીમાં હોય અને 90 ઉપર માર્ક્સ થતા હોય ટેટ 1 માટે, તો તમે લોકો ઓપન કેટેગરીની અંદર જ લેજો, જેથી તમારી કેટેગરીના એક ઉમેદવાર પણ વધારાનો લાગશે તો એનું પુણ્ય ક્યાંક ને ક્યાંક તમને મળશે. તમને નોકરી મળવાની જ છે. તો તમારા થકી બીજા કોઈના ઘરે અજવાળું થાય એનાથી મોટી બાબત કોઈ ના હોઈ શકે. અને એક નોકરી એ કેટલી ઇમ્પોર્ટન્ટ છે એ ઉમેદવાર તરીકે આપણે બધા જ જાણીએ છીએ. કારણ કે હું પણ એક પોતે ઉમેદવાર છું. હું પોતે જે કેટેગરીમાંથી આવું છું એસસી કેટેગરીમાંથી, તો એમાં મારો એસસી કેટેગરીમાં 5મો 6ઠ્ઠો નંબર છે. અને હું પણ ઓપન કેટેગરીમાં પહેલાં લેવાનો હતો, પહેલાં જ મેં કહેલું હતું ને હું ઓપન કેટેગરીમાં જ લેવાનો છું. તો મારી પણ તમામ લોકોને અપીલ છે, કોઈ પણ કેટેગરીના હોય એ તમામને અપીલ છે કે જ્યાં સુધી તમને ઓપનની અંદર મળે છે ત્યાં સુધી તમે ઓપનમાં જ લો. કોઈ કેટેગરીની સીટ બગાડતા નહીં. એ તમારા જિલ્લા કેના માટે કે 3 કે 3.5 વર્ષ સુધી કદાચ તમને તાલુકા ફેર મળી જશે, તો આ રીતે તમે સીટ ના બગાડતા. તો જેટલા પણ એક પણ ઉમેદવાર વધારાનો લાગશે તો એ તમને એનો ફાયદો ચોક્કસથી ભગવાન તમને આપશે. હવે એવો પ્રશ્ન અમુક લોકોને થાય કે ભાઈ તમે ઓપનની સીટ નહીં લો તો એક ઓપનની પણ ઓપનમાં લશો તો એક ઓપનની સીટ પણ બગડશે, એક ઓપનનો એક ઓછો ઉમેદવાર લાગશે. તો એવો કોઈ પ્રશ્ન છે નહીં ટેટ 1માં, કેમ કે 2488 અહીંયા જગ્યાઓ છે, પ્લસ કચ્છમાં પણ 1100+ જગ્યાઓ ઓપનમાં આપેલી છે. અને આપણે બધા જાણીએ છીએ કે મોટાભાગના જે કોલ લેટર છે અત્યારે એક્સેસ તરીકે નીકળે છે કે ક્યાં કોઈને બિચારાને ઉંમરનો પ્રશ્ન છે કે કોઈને 1-2 માર્ક્સનો પ્રશ્ન છે, એના કારણે સારું મેરિટ હોવા છતાં પણ એક્સેસ કોલ લેટર નીકળે છે તો ઓપનમાં એ લઈ નહીં શકવાના. તો ઓપનની સીટો પડી રહેશે મિત્રો, પડી રહેશે. તો આ ભરતીમાં નહીં આવે, આ ભરતીમાં નહીં આવે છે, પછી આવશે. ને પછી તમને ખબર છે કે પરીક્ષા લાવવા માટે પણ આપણે આંદોલન કરવા પડે છે, એના પરિણામ માટે પણ આંદોલન કરવા પડે છે. ભરતી માટે તો કેટલા આંદોલન થયા છે બધા આપણે જાણીએ જ છીએ. તો એ બધી પ્રોસેસમાંથી પસાર થવું, એની અંદર પાછી બધાની મોટાભાગનાની ઉંમર પાછી જતી રહે, બરાબર છે. તો એટલું જ મારે કહેવાનું થાય છે ફરીથી એકવાર કે મોટાભાગના ઉમેદવારો જે છે એ જે કેટેગરીના ક્રાઇટેરિયામાં આવે છે, તો જે પણ ઉમેદવારો ઓપનમાં
એલિજિબલ હોય તમામ ઉમેદવારો ઓપનમાં લો એવી એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલ પરથી હું જિગ્નેશ ચાવડા બધાને જ અપીલ કરું છું. અને આ વિડીયો જો તમે જોઈ રહ્યા છો તો જેટલા પણ તમે ગ્રુપ જે છે તમે જેટલા પણ ગ્રુપમાં એડ છો, ટેલિગ્રામમાં, વોટ્સઅપમાં, તમામ જગ્યાએ તમે આ વિડીયોને શેર કરજો. વિડીયોને જેટલો લાઇક કરશો, શેર કરશો, કોમેન્ટ કરશો એટલો જ આ વિડીયો વધારે વાયરલ થશે, લોકો થશે, આ મેસેજ પહોંચવાનો છે. તો મારી વિનંતી છે તમને કે અત્યાર સુધી મેં તમને એટલું ભારતભાઈને કોઈ દિવસ કીધું નથી કે તમે વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરો. તો આ વિડીયોને ચોક્કસથી ફેલાવવામાં તમે સહયોગ આપજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.